નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ શહેરમાં માનવતાને શરમાવતી ગંભીર ઘટના સામે આવી છે। ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 11 વર્ષીય નાબાલિગ બાળકી સાથે દુરાચાર થયા હોવાના આક્ષેપ સાથે ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 26 વર્ષીય પિયુષ પરમાર દ્વારા રાત્રિના સમયે પરિવાર સાથે સૂતી નાબાલિગ બાળકી સાથે દુરાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બનાવ અંગે પરિવારજનો દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે પિયુષ પરમાર વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પિયુષ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે અને ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે।